હેલો મિત્રો, નવી ભરતીનો આજે નવો સિલેબસ લઈને આવ્યા છીએ મિત્રો. તો મિત્રો જોઈ શકો છો ફોરેસ્ટ ગાર્ડ વનપાલ લેખિત પરીક્ષાનો લેટેસ્ટ ન્યૂ સિલેબસ 2026. તો મિત્રો લેટેસ્ટ સિલેબસ મિત્રો 2026નો, તો ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલનો મિત્રો. તો મિત્રો છેલ્લે સુધી જોડાઈ રહેજો, વિડીયો સ્કીપ ના કરતા. અહીંયા સંપૂર્ણ વિગતવાર સિલેબસની માહિતી આપવામાં આવશે. તો મિત્રો જોઈ શકો છો ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ લેખિત પરીક્ષાનો વિગતવાર સિલેબસ 2026. તો મિત્રો આજે આ વિડીયોમાં તમને કહીશું સંપૂર્ણ વિગતવાર માહિતી. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની લેખિત પરીક્ષાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે. અને આ ફોરેસ્ટ ગાર્ડ વનપાલ ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષાનો વિગતવાર સિલેબસ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ફોરેસ્ટ ગાર્ડનું અન્ય નામ વન રક્ષક છે, તેવી જ રીતે વનપાલનું અન્ય નામ ફોરેસ્ટર છે. ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની લેખિત પરીક્ષાનો સિલેબસ સમાન છે. લેખિત પરીક્ષામાં કયા વિષયમાંથી કયા ટોપિકનું પૂછવામાં આવશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપવામાં આવેલ છે. તો મિત્રો વાત કરીએ ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની લેખિત પરીક્ષાનો સિલેબસ. તો મિત્રો વિષયની વાત કરીએ, વિષયની કોષ્ટક મિત્રો જોઈ શકો છો. સામાન્ય જ્ઞાન વિષય 50 માર્ક, ગુજરાતી 25 માર્ક્સનો પ્રશ્ન, ગણિત અને રીઝનિંગમાં 25 માર્ક, અને પર્યાવરણમાં મિત્રો 100 માર્ક્સ રહેશે. કુલ માર્ક 200. તો મિત્રો કુલ પ્રશ્નો 100 હશે, કુલ માર્ક 200 હશે. દરેક પ્રશ્ન સાચા જવાબ પર 2 માર્ક તમને મળશે, અને દરેક ખોટા પ્રશ્ન જવાબ પર 2.25 માર્ક માઇનસ કરવામાં આવશે. તો મિત્રો બીજું એક વસ્તુ જોઈએ, તમે કોષ્ટક અહીંયા જોઈ શકો છો. વનપાલની લેખિત પરીક્ષાનો સિલેબસમાં વિષય અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો 25 પ્રશ્નો હશે, 50 માર્ક રહેશે. ગુજરાતી ભાષામાં 13 પ્રશ્નો હશે, 25 માર્ક હશે. ગણિતમાં 12 પ્રશ્નો હશે, 25 માર્ક રહેશે. પર્યાવરણમાં મિત્રો 50 પ્રશ્નો હશે, 100 માર્ક રહેશે. સામાન્ય જ્ઞાન 50 માર્ક. સામાન્ય જ્ઞાન કુલ 50 માર્ક્સનું રહેશે, જેના કુલ 25 પ્રશ્નો પૂછવામાં આવશે. આ સામાન્ય જ્ઞાનમાં વિવિધ વિષયમાં સમાવેશ થાય છે, તેનું લિસ્ટ આપણે નીચે આપેલ છે. તો મિત્રો વાત કરીએ બંધારણ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી. આ દરેક વિષયમાં કયા કયા ટોપિક પૂછવામાં આવશે તેની માહિતી નીચે આપેલ છે. બંધારણની વાત કરીએ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિક અને માર્ગદર્શનના સિદ્ધાંતો, શાસનની સંરચના, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ભારતની ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજ વર્ગના પછાત વર્ગો માટેની જોગવાઈઓ, એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ અને પંચાયતી રાજ, કેન્દ્રીય નાણાપંચ અને રાજ્યનું નાણાપંચ, બંધારણીય તથા વૈજ્ઞાનિક સંસ્થાઓ, ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોકો સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કંટ્રોલર, એડિટર જનરલ, કેન્દ્રીય સશસ્ત્ર આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ વગેરે. મિત્રો વાર્ષિક નાણાકીય પત્ર. તો મિત્રો બીજી વાત કરીએ સાંસ્કૃતિક વારસાની. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપે, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાતનું લોક સંસ્કૃતિ પરંપરા, તેનું મહત્વ, લાક્ષણિકતા અને સ્વરો, ગુજરાતની કળા અને કસબ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રધાન, આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ, ગુજરાતના સ્થિત સ્થળો અને પર્યટન સ્થળો, વિશ્વ વિરાસત સ્થળો, જીઆઈટી ટેગ અને ગુજરાતના સાહિત્યમાં. ઇતિહાસની મિત્રો વાત કરીએ તો ઇતિહાસમાં ગુજરાત મહત્વના રાજ્ય વંશો, પ્રધાન મહત્વની નીતિઓ, તેનું વહીવટતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ અને કળા, સ્થાપત્ય અને સાહિત્ય. તો મિત્રો ભારતનો 1819 સ્વતંત્રતા સંગ્રામનો ગુજરાત, 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો, ભારતીય સ્વતંત્રતા માટે ચળવળો, ગુજરાતના સ્વતંત્રતા સેનાની ફાળો અને ભૂમિકા, સ્વતંત્રતા ચળવળ, સ્વતંત્રતા ભારતમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલની ભૂમિકા અને પ્રધાન, ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાતની આંદોલન, સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત દેશી રાજ્યોના શાસકો સુધારવાદી. તો મિત્રો ભૂગોળ અને ભૌતિક ભૂગોળની વાત કરીએ, વાતાવરણ સંરચના, સંગઠન, આબોહવા તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય, વાતાવરણ, ચક્રવાત, આબોહવા બદલાવ. ગુજરાતની વાત કરીએ, ગુજરાત ભૂગોળ, ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો, ગુજરાતની નદીઓ, પર્વતો, વિવિધ જમીનો પ્રકાર, ગુજરાતી સામાજિક ભૂગોળ. મિત્રો ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ, ગુજરાતની આર્થિક ભૂગોળ, કૃષિ ઉદ્યોગ, કૃષિ, ખનિજ અને વેપાર, પરિવહન, બંદરો વગેરે. મિત્રો ગુજરાતના રાજ્યના જિલ્લાઓને વિશેષતાઓ. મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ, એમાં સામાન્ય વિજ્ઞાન આવશે, વિજ્ઞાન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ ગવર્નન્સ, કાર્યક્રમ અને સેવાઓ, ઉર્જાના પરંપરાગત બિનપરંપરાગત સ્ત્રોતો. તો મિત્રો ગુજરાતની ભાષાની વિશે વાત કરીએ, રૂઢિપ્રયોગો, અર્થ અને પ્રયોગ આવશે, કહેવતનો અર્થ,
સમાસ, વિગ્રહ, ઓળખ, અલંકાર, તેની ઓળખ, સમાની શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ જોડો ને છોડો, જોડની શુદ્ધિ, લેખક શુદ્ધિ ને ભાષા શુદ્ધિ, ગર્થ સમીક્ષા અને અર્થ ગ્રહણ. ગણિત અને રીઝનિંગના 25 માર્ક મિત્રો. તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા, સંખ્યા મતો શ્રેણી, સંકેત તેનો ઉકેલ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો, વર્ગમૂળ અને ઘનમૂળ, લસા ગુસ્સા, ટકાવારી, સાદુવાદ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો નુકસાન, સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર અને સંભાવના, સરેરાશ અને ગુણોત્તર અને પ્રમાણ. મિત્રો સ્પીડમાં બોલી રહ્યો છું, વિડીયો બહુ લાંબો થાય ના થાય એટલા માટે. પર્યાવરણની વાત કરીએ. પર્યાવરણ ઘટકોનું મહત્વ, પર્યાવરણ રક્ષણ, વૃદ્ધિ અને જંગલના ફાળો, માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન, બાંધકામ, વસ્તુ વૃદ્ધિ, પર્યાવરણ પર અસરો, પર્યાવરણ જેવી ભૂમિ, રાસાયણિક ચક્રો, કાર્બન ચક્ર, નાઇટ્રોજન વગેરે. મિત્રો પ્રદૂષણની વાત કરીએ. ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન, પ્રદૂષણના પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ, તેની અસરો, ગ્રીન હાઉસ વાયુ, ઓઝોન સ્તરો. તો મિત્રો જોઈ શકો છો તમે, હવા, પાણી, અવાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેનું નિયંત્રણ અને નિવારણ, ઘન કચરો, ઇવેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન, જંગલો અને વનસ્પતિના વન્યજીવની વાત કરીએ. જંગલોની ઉપયોગિતા, વિવિધ પ્રકારો, ભારત અને ગુજરાત જંગલોનો પ્રકાર, ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ, સામાજિક અને શહેરો વનીકરણને લગતા પ્રયાસો, ગુજરાત રાજ્યના ગુણ વન પેદાશો, મહત્વના ઔષધિક વનસ્પતિ, જંગલ અને આધારિત ઉદ્યોગો, ગુજરાતના વન્યજીવો, દુર્લભ પર્યાવગ્રસ્ત વંશ્ય પ્રજાતિના મિત્રો ચોથો ટોપિક છે ભારત અને ગુજરાતના જૈવ વિવિધતા અને સંરક્ષણ. જૈવ વિવિધતા સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો, વન્ય સંરક્ષણ માટે ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રીયના પ્રયાસો, વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટના વાઘ, સિંહ અને ગેંડો, મગર વગેરે. પ્રવાસી અયાવર પક્ષીઓ, ભારત અને ગુજરાત સંદર્ભમાં સ્વાસ્થ્ય તથા અન્ય સાને પણ સંવર્ધન પ્રયાસો. તો મિત્રો ગુજરાત રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્ય, જૈવ મંડળ, આર્થિક ક્ષેત્રો. બીજો પાંચમો ટોપિક છે વન અને પર્યાવરણને લગતા મહત્વની સંસ્થાઓ. તો રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ, વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ, પર્યાવરણ લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વાત કરીએ. છઠ્ઠો ટોપિક છે વન અને પર્યાવરણ લગતી વર્તમાન ઘટનાઓ. તો મિત્રો આ ટોપિક મેં સ્પીડમાં તમને કીધી, તો મિત્રો સ્કીપ કરીને વિડીયો અથવા સ્ટોપ આપીને તમે અહીંયા સ્ક્રીનશોટ પાડીને તમે અહીંયા લઈ શકો છો મિત્રો. તો જોઈ શકો છો તમે મિત્રો વનપાલ લેખિત પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ મિત્રો.